રાજ્યમાં 3 વરસાદી સિસ્ટમના કારણે મુશળધાર વરસાદ જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદ જોવા મળી રહ્યો છે। ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત ઉપર બનેલી સિસ્ટમના કારણે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આજે મોટી આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેની અંદર આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો આજે ભાવનગર, શિહોર, પાલીતાણા, તળાજા આ સમગ્ર વિસ્તારની અંદર આજે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારબાદ વાત કરીએ તો આજે મહુવા, રાજુલા, તુલસીશ્યામ, કુંડલા, ધારી, વિસાવદર, બગસરા આ સમગ્ર વિસ્તારની અંદર આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આજે અમરેલી, બાબરા આ સમગ્ર વિસ્તારની અંદર આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આજે માંગરોળ, કેશોદ, જુનાગઢ, કુતિયાણા, પોરબંદર આ સમગ્ર વિસ્તારની અંદર આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો કચ્છની અંદર આજે મુદ્રા, માંડવી, ગાંધીધામ આ સમગ્ર વિસ્તારની અંદર આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર આજે અમદાવાદ, ગાંધીનગર, કડી, વિરમગામ આ સમગ્ર વિસ્તારની અંદર આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો દક્ષિણ ગુજરાતની અંદર આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો આજે સુરત, નવસારી, બારડોલી, વ્યારા, વાંછડા, આહવા આ સમગ્ર વિસ્તારની અંદર આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે જોઈએ તો આજે સાંજના 4 વાગ્યા આસપાસ ભાવનગર અને તેની આજુબાજુના વિસ્તારો જેમ કે બોટાદ અને તેની આજુબાજુના વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આજે ચોટીલા, સુરેન્દ્રનગર, કુડા, મોરબી આ સમગ્ર વિસ્તારની અંદર આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત વાત કરીએ તો આજે લખપત, લીલાપુર રોડ આ સમગ્ર વિસ્તારની અંદર જેની અંદર ધ્રાંગધ્રા, હળવદ આ સમગ્ર વિસ્તારની અંદર આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારબાદ વાત કરીએ તો આજે નવલખી અને તેની આજુબાજુના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આજે મોરબી અને તેની આજુબાજુના વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારબાદ વાત કરીએ તો આજે વલભીપુર અને તેની આજુબાજુના વિસ્તારોની અંદર જેમ કે ગઢડા, બોટાદ આ સમગ્ર વિસ્તારની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જો વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતની અંદર પણ આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેની અંદર વાત કરીએ તો આજે વાપી, વલસાડ, સાપુતારા ત્યારબાદ વાત કરીએ તો આજે આહવા, વાંછડા આ સમગ્ર વિસ્તારની અંદર આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે।